રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ ઉપર આવેલી પટેલવાડી સામે પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં ₹19 લાખની લૂંટની ઘટના સામે આવી, જેમાં બે શખ્સોએ આજે સવારના 10 વાગ્યાની આસપાસ આંગળીયા પેઢીના કર્મચારીને આંગળીયું કરવું છે તેવું કહી વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારો પૈકી એક શખ્સે હથિયાર બતાવી ₹19 લાખની લૂંટને અંજામ આપ્યો। આ બનાવની જાણ થતાં જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા એલસીબી ઝોન 1ની અલગ અલગ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પટેલવાડીથી રોંગ સાઈડમાં બાઇકમાં સવાર થઈ બે લૂંટારુઓ પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીમાં પહોંચ્યા, જ્યાં પહોંચી કર્મચારી અલ્કેશ દવેને પોતાને આંગળીયું કરવું છે તેવું કહીને અચાનક એક શખ્સે બંદૂક જેવું હથિયાર બતાવી પેઢીમાં રહેલા ₹19 લાખની લૂંટને અંજામ આપી નાસી છૂટ્યા। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજકોટ સિટીમાં બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તારમાં આ પ્રાઇમ આંગળીયાની પેઢી આવેલી છે। એમાં સવારે 10 સાડા 10 વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળીયું કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળીયું કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઇસમો છે જે બાઇક લઈને આવ્યા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। કેટલા વાગ્યાની ઘટના છે? 10 થી સાડા 10 ની વચ્ચેની ઘટના છે। અને અત્યારે કઈ દિશામાં અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે, એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે। ના, ઈજા નથી થઈ। એમણે પ્રતિકાર કર્યો પણ જેવું બંદૂક બતાવ્યું એટલે એને છોડી દીધા। સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા, એટલે એની તપાસ ચાલુ છે।